રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે 31 ઓક્ટોબર સરદાર પટેલ, ભારતના લોખંડી પુરુષ અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી એવા અને જેને સરદારનું બિરુદ મળ્યું છે વલ્લભભાઈ પટેલની વિશે વાત કરીએ તો આજે 31 ઓક્ટોબર 1875માં આણંદમાં તેમનો જન્મ થયેલો અને 15 ડિસેમ્બર 1950માં મુંબઈમાં તેમનું અવસાન થયેલું. એવી લાંબી જીવનયાત્રામાં તેમણે ભારતને જે ખાસ કરીને આઝાદીમાં તો બહુ મોટું યોગદાન આપેલું અને આઝાદી પછી જ્યારે ભારત જુદા જુદા રજવાડાઓમાં 560 રજવાડાઓમાં વહેંચાયેલો દેશ હતો, એ રાષ્ટ્રને એકત્રિત કરવાનું જે મહાન કાર્ય કર્યું છે એ સરદાર પટેલને આજે તેમના જન્મદિવસ ઉપર આપણે યાદ કરીએ તો તેમણે તેમનો દ્રઢ સંકલ્પ, મક્કમ મનોબળ અને રાષ્ટ્રની ભક્તિ રૂપે જે દેશની સેવા કરી છે, આ દેશ કદી ભૂલી ન શકે એવું સરદાર પટેલનું વિરાટ વ્યક્તિત્વ. અને આપણે નર્મદા સરોવરે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બન્યું છે 182 મીટરની ઊંચાઈની એમની સ્ટેચ્યુ, જે એકતાનું પ્રતીક અને એનું નામ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે એકતા દિવસ તરીકે આજે સરદાર પટેલને આપણે યાદ કરીએ. આવા મહાન વ્યક્તિએ જ્યારે 1928માં બારડોલીમાં આંદોલન કર્યું, સફળ આંદોલન રહ્યું અને ત્યાંની મહિલાઓએ તેમને સરદારનું બિરુદ આપેલું અને 1991માં તેમને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ એનાયત કરેલો. મિત્રો, આજે આપણે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે જે આપણું જુનાગઢ રિયાસત અને હૈદરાબાદ એ બંને આપણે ભારતમાં જોડાયેલા રહ્યા, એ સરદાર પટેલની કુનેહ અને એમની જે દૂરંદેશી છે એના હિસાબે આ જોડાયેલા રહ્યા, નહીં તો એને પાકિસ્તાનમાં ભળી જવું હતું. આવી નવી વાતો લઈને ફરી પાછા મળશું. રાધે રાધે.